હેલો રાહુલ. રાહુલ, મારે તારું ખાસ કામ છે. પ્લીઝ 5 મિનિટનો ટાઈમ આપ. રાહુલ, સમજાતું નથી કે કઈ રીતે વાત કરું. રાહુલ પ્લીઝ પ્લીઝ, તું આવી રીતે શું કામ કરે છે મારી સાથે? મેં શું બગાડ્યું છે તારું? મારે અત્યારે તારી જરૂર છે, અને આવા ટાઈમે તું જ મારો સાથ છોડીશ તો હું કોને કહીશ? રાહુલ પ્લીઝ. રાહુલ, તું સમજવાની કોશિશ કર. હું પ્રેગ્નન્ટ છું. શું? તને ખબર નથી એમ? તો કોને ખબર હોય? રાહુલ પ્લીઝ. રાહુલ, રાહુલ પ્લીઝ ફોન નહીં કાપ. મારી વાત. શું થયું? કેમ આમ ઉદાસ દેખાય છે? કોણ કહે છે મમ્મી કે ઉદાસ છું? એમ જ આ થોડું માથું ચડ્યું છે એટલે. બેટા, જો તબિયત સારી ન લાગતી હોય તો ડૉક્ટરને બતાવી આવીએ. ડૉક્ટર? ના મમ્મી, ડૉક્ટર પાસે નથી જવું, અને કોઈ વાંધો નથી. પણ ડૉક્ટરનું નામ લીધું તો ગભરાઈ કેમ ગઈ? બેટા, માથું દુખતું હોય, આ તારી નોકરીના લીધે તું આજકાલ બહુ ટેન્શનમાં રહે છે, તો બતાવી દે ને. મમ્મી, ડૉક્ટર પાસે જઈશ એટલે રિપોર્ટ કરાવવાનું કહેશે, રેસ્ટ કરવાનું કહેશે. અને તમને ખબર છે ને કે મને એટલો બધો ટાઈમ નથી મળતો. હા બેટા, પણ પોતાના માટે થોડો સમય કાઢવો પડે. આમ ને આમ તું બસ તારા કામ, આ નોકરીની દોડધામમાં જ રહીશ ને તો તારી તબિયત જો દિવસે દિવસે ગળાતી જાય છે. થોડું ધ્યાન આપ. મમ્મી, તું છે ને આજે સાંજે તું મને માથામાં હેર ઓઇલ કરીને મસાજ કરી આપજે, એટલે આપોઆપ સારું થઈ જશે. પણ પ્લીઝ ડૉક્ટર નહીં. હા, હવે તું તો એવી રીતે ગભરાઈ ગઈ જાણે તારી કોઈ ચોરી ના પકડાઈ જવાની હોય. ચોરી? શું બોલે છે મમ્મી? આ કઈ ચોરી? કેવી ચોરી? હું થોડી કે ખોટું બોલું છું તો ચોરી પકડાવાની બીક લાગે. હા હા, મને ખબર છે તું ખોટું નથી બોલતી. આ કામનું ટેન્શન હશે. તને માથામાં હેર ઓઇલ કરી દઈશ, પણ થોડું ધ્યાન આપ. આ રજાના દિવસોમાં પણ તું તો રજા નથી પાડતી. સન્ડે તને કામ હોય છે, અને ઘણીવાર તો મને એમ થાય તારી ઓફિસમાં આવીને તારા સાહેબને કહી જાઉં કે મારી દીકરી છે, કોઈ મશીન નથી કે 24 કલાક કામ જ કર્યા કરે. મમ્મી પ્લીઝ, તું ત્યાં આવીને કઈ વાત નહીં કરે. અરે સમજ્યા કે થોડું સ્ટ્રગલ છે મારે, પણ એનો અર્થ એવો થોડી છે કે તું ત્યાં આવીને વાત કરીશ. એ સારું, હવે નહીં આવું. આ તો તને કહું છું તો જેથી કરીને તું થોડો આરામ કરે. છોડ ને મમ્મી, થોડી વાર તારી પાસે બેઠી હોય ને તો તું પણ કામની જ વાતો કરે છે. બોલ. સારું, ચલ કંઈક ગરમા ગરમ ખાવું છે? તારા માટે બનાવું? ના મમ્મી, મને ભૂખ નથી. એક કામ કરને, ખાલી મારા માટે મસ્ત મજાની ચા બનાવી આપને તો મારું માથું થોડું હળવું પડી જાય. ચા બનાવીશ, પણ કંઈક નાસ્તો કરને. સવારે ગરમ ગરમ થેપલા બનાવ્યા, એ ના ખાધા. હા, તારા ફેવરેટ બટાકા પૌવા બનાવી આપો. સારું, તું કહે છે ને તો બનાવી આપ. સારું થયું, આ બટાકા પૌવા માટે તો હા પાડી, નહીતર આ છેલ્લા કેટલાય દિવસથી જોઉં છું કંઈ પણ કહું ને તો ના જ પાડે છે. હા હા, સાચી વાત છે. કારણ કે બેનને આ થેપલા, ગાંઠિયા, બટેકા પૌવા આવું બધું તો ભાવે ને એને. એમને તો વીઆઈપી ખાવાનું જોઈએ, બ્રેડ બટર છે નહીં. અરે આ શું બોલે છે? હા, એને સવારથી નાસ્તો નહોતો કર્યો એટલે મેં વિચાર્યું કે થોડા બટાકા પૌવા બનાવી આપું. તો નાસ્તો નહોતો કર્યો તો નાસ્તો બનાવ્યો તો ને, એમને એમની મરજીથી નથી કર્યો. બાકી મેં તો મારું કામ કર્યું જ તું. ભાભી પ્લીઝ, તમને કોણ કહે છે કે તમે કંઈ કામ નથી કર્યું? સવારમાં હેડેક નહીં આપો. હો, આ ઇંગ્લિશ છે ને તમારી પાસે રાખો. હેડેક હું નથી આપતી, તમે આપો છો. સવારમાં ઉઠીને કોઈ કામ કરો છો, બસ પોતાના રૂમમાંથી બહાર નીકળ્યા ને તો એસી પણ બંધ નથી થતું, અને આખો દિવસ બસ તમારા કામ કર્યા કરવાના મારે. ભાભી, હું પણ તો બહાર નોકરી કરવા જાઉં જ છું ને. હું ઘરે તો નથી બેસતી ને કે ચલો ઘરે બેઠી છું ને કામ નથી કરતી એમ. તો નોકરી એ મારા માટે નથી જતા, તમને ગમે છે ને એટલે જાવ છો.
અને મમ્મી આમાં છે ને બધો વાંક તમારો જ છે. તમે ચડાવી છે તમારી દીકરીને માથે. બસ કોઈ દિવસ કઈ કામ કરવાનું તો કીધું નથી. ઘરમાં વહુ છે ને એ કામ કર્યા કરશે. બસ કરો ભાભી, તમે જ્યાં સુધી મને બોલો છો ને તો વાંધો નથી, એમાં વચ્ચે મમ્મીને લાવવાની ક્યાં જરૂર છે? લાવવા જ પડે ને, કારણ કે આ બધો વાંક એમનો જ છે. પોતાની તો ઉંમર થઈ ગઈ છે એટલે પોતે તો બસ બેઠું રહેવું છે ખાટલા ઉપર ને સોફા ઉપર. કામ તો કરવું નથી. તમારે વહી જવું છે ઓફિસે, તો મારે શું કરવાનું? તમારા લોકોના કામ જ કર્યા કરવાના. હા તો તમે અહીંયા આવ્યા તો તમને ખબર નહોતી કે લગ્ન કરીને જઈશ તો કામ કરવા પડશે? બધી વહુઓને કામ કરવા જ પડે. સીધી રીતે વાત કરો. તમારી ભાભી છું. અરે બસ કરો, સવારમાં બંને જણ ઝઘડવા માંડ્યા. અને દામિની વહુ, હું ઘરમાં કામ કરવા જ લાગુ છું, તમે ખોટો ઝઘડો નહીં વધારો. રેવા દો ને મમ્મી, ખબર છે મને. શાક સુધારવાનું કીધું હોય ને તો એમ કહી દે મને ડાયાબિટીસ છે, મને વાગી જશે ને તો ડાયાબિટીસ વધી જશે મારું, આમ થશે તેમ થશે. બધી વાતમાં તમારા બાના તૈયાર જ હોય છે. અત્યારે પણ છે ને હું કચરું જ કાઢવા આવી હતી, પણ જોયું કે આ મા દીકરી તો બસ બેસી ગયા છે વાતો કરવા માટે, ગપાટા મારવા. તમે રહેવા દો, હું કચરો કાઢી નાખીશ. હવે દીકરીની સામે તો સારા જ બનશો ને કે હું ઘરમાં કામ કરાવું છું. બાકી કેટલું કામ કરો છો ને મને ખબર જ છે. બસ કરો ભાભી, તમારે ફક્ત બોલવા સિવાય કઈ કામ છે કે નહીં? અરે યાર, આખા દિવસની ના બહાર ના, ઘરનું કામ તો તમે કરી જાવ છો. બસ કરને બેટા, તું ચૂપ થા ને, વાતને નથી વધારે. તમને જોઈને જ શીખે છે. તમે જ શીખવાડ્યું છે આ બધું. ના, તમે શીખવાડ્યું છે. જ્યારથી આવ્યા છો ને બસ ઘરમાં લવારા સિવાય કાંઈ કરતા નથી. તમે તો છે ને બોલતા જ નહીં, અને એટલી બધી ખામીઓ દેખાય છે તો શું કામ લગ્ન કરીને લાવ્યા? ના પાડી દેવાય ને, વરસ દિવસ સગાઈ રાખી હતી. ભૂલ થઈ ગઈ ને, હા મારી ભૂલ થઈ ગઈ કે અમે તમને અહીંયા લઈ આવ્યા. બસ કર મીરા, ના કહું છું કે ઝઘડો નથી કરવો, છતાંય જા તું તારા રૂમમાં જા. હા, રૂમમાં જાઓ અને ઓફિસે જવાને વાર હોય ને તો થોડું કામ કરી લેજો. આ ઉઠીને પોતાનો બ્લેન્કેટ નથી સંકેલતા. મારાથી કઈ નહીં થાય. કરવું હોય તો કરો, નહીંતર કઈ નહીં. આ તો હું નોકર નથી તમારી. કરવું હોય તો કરો. અરે દામિની બહુ, હું કચરો વારી નાખું છું, તમે ઘરનું અંદરનું કામ પતાવો જાઓ. હા, વાર કરી નાખજો. રાહુલ, 2 મિનિટ ગાડી ઊભી રાખ ને. અહીંયા કેમ, કઈ કામ છે? હા, મારે વાત કરવી છે તારી સાથે. અરે વાત કરવાની આ કોઈ જગ્યા છે? એક કામ કર, આપણે ત્યાં ગાર્ડનમાં બેસીને વાત કરીએ. ચાલ બેસી જા. બેસ. પહેલા તો મને એ કે કોઈ દિવસ નહીં ને આજે તે મને મૂકવા આવવા માટે શું કામ કહ્યું? બાકી તો તું ઓફિસેથી ઓટોમાં જ જાય છે ને ઘરે? મીરા, મીરા. હા બોલ, તું કંઈ કહેતો હતો? હા, કંઈ નહીં. હું એમ કહેતો હતો કે તારે શું વાત કરવી હતી, બોલ. આદિ, ખબર નહીં કેવી રીતે વાત કરું અને શું કહું તને, પણ બસ આજે મારો જીવ બહુ જ મૂંઝાતો હતો. ઘરના કંકાસથી પણ કંટાળી છું અને પર્સનલ પ્રોબ્લેમ્સ બી છે, એટલે મને લાગ્યું કે આજે આપણે થોડી વાર બહાર બેસીએ. એટલે તે મને એટલા માટે મળવા બોલાવ્યો છે કે પછી તારે કઈ વાત કરવી છે? માનું છું કે ઘરમાં ઝઘડાઓ તો બધાને થતા હોય છે, પણ એનો મતલબ એ નથી ને કે તું આવી રીતે ઉદાસ રહે. આજે મને ખબર છે કે ઓફિસમાં પણ તારું મન નહોતું. કોઈ પણ ક્લાયન્ટ તારી સાથે વાત કરે તો તારું ધ્યાન ત્યાં નહોતું. અને આ પર્સનલ ઇશ્યુ મારે પૂછવો ના જોઈએ, છતાં પણ તું મને કહી શકે છે. હું તારો ફ્રેન્ડ છું ને. હા, એટલે જ તને અહીંયા લઈને આવી છું. આદિ, એવું શું કામ હોય કે કોઈ વ્યક્તિ પર આપણે બહુ વધારે પડતો ટ્રસ્ટ કરતા હોઈએ તો એ જ વ્યક્તિ આપણો ટ્રસ્ટ તોડે? એટલે થયું છે શું? આદિ, પ્રેગ્નેન્ટ છું. વોટ? આવું કઈ રીતે બની શકે?
આદિ મેં કોઈને વાત નથી કરી, પણ મારો એક બોયફ્રેન્ડ છે અને જ્યારથી એને ખબર પડી છે ને કે હું પ્રેગ્નન્ટ છું ત્યારથી એ મારો ફોન નથી ઉપાડતું. બ્લોક લિસ્ટમાં છું એના. યાર પણ હું તારો ફ્રેન્ડ હતો છતાં પણ તે મને પણ વાત ન કરી. તો એકવાર વાત તો કરવી જોઈતી હતી. અને તું ચિંતા નહીં કર, બની શકે કઈ પ્રોબ્લેમમાં હશે એટલા માટે ફોન બોન એની પાસે ખોવાઈ ગયો હોય, કંઈ પણ બની શકે ને. તું જેવું વિચારે છે એવું ન પણ હોય. થોડા દિવસ જવા દે એટલે તારી સાથે એ વાત કરશે. તે એને વાત કરી? હા, મેં એને વાત કરી, પણ એણે એની જવાબદારી લેવાથી ના પાડી દીધી અને ચોખ્ખું કહી દીધું કે હું આ વાત માટે જવાબદાર નથી. એ તો ત્યાં સુધી કહે છે કે હું શું કામ વિશ્વાસ કરું કે આ બાળક મારું જ છે. એવી વાત કરે છે એ? એને જરાક પણ શરમ નહીં આવતી હોય? તું રડ નહીં, એ હિંમત રાખ. હું એને મળીશ, હું એની સાથે વાત કરીશ. સાચું? હા, હું એને સમજાવવાની કોશિશ કરીશ. તું આટલી બધી મુશ્કેલીમાં છો ને પહેલા વાત ન કરાય. મને નહોતી ખબર કે મારી સાથે આવું કંઈ થશે. હું તો બહુ ખુશ હતી કે હું જ્યારે અમારા સંબંધોને રિવીલ કરીશ ને ત્યારે હેપીલી બધાને વાત કરીશ, પણ આવું થશે એ મને ખબર નહોતી. અને ઘરે ઘરે કેવી રીતે વાત કરું, શું કહું ઘરે? અને તને તો ખબર છે ને ભાભીનો સ્વભાવ બહુ ખરાબ છે. આ વાત કરવાની મારી હિંમત તો ક્યારેય નહીં હાલે, એવું ક્યારેય નહીં થાય. આજ નહીં તો કાલ વાત તો કરવી પડશે ને. અને કાં પછી સોરી, મારે એવું ન કહેવું જોઈએ, પણ આનો જલ્દી રસ્તો કાઢવો પડશે. જો સમય વીતી જશે તો લોકો શું વાતો કરશે? તારા પરિવારની આબરૂ ઉપર છાંટા ઉડશે. એ ચિંતા થાય છે ને મને કે બધાને ખબર પડશે તો શું થશે. તું જરાય ચિંતા ના કર, હું છું ને તારી સાથે. હા, તું હિંમત રાખજે અને આમ ઢીલી ન પડતી. થોડું મનને મક્કમ પણ રાખવું પડે. આપણી સાથે એવું થયું હોય ને તો ત્યારે આપણે ઢીલા પડી જઈએ તો સાથ કોણ આપશે? હા, રડ નહીં હવે. સારું. જય શ્રી કૃષ્ણ બેટા. હા, આવી ગયો. હા. દામિની, દામિની પાણી આપજે તો. આજે થોડો વહેલો આવી ગયો નહીં બેટા? હા, આજે થોડું કામ ઓછું હતું તો જલ્દી ફ્રી થઈ ગયો. દામિની, પાણી લાવ ને. દામિની, આવું છું. તબિયત સારી છે ને તમારી? હા બેટા. મમ્મી, તમે અહીંયા બેઠા બેઠા શું કરતા હતા? કંઈ નહીં બેટા, જો ને રોનક આવ્યો એની સાથે વાત કરતી હતી. આજે થોડો વહેલો આવી ગયો ને ઓફિસથી. તો મમ્મી, આ 10 વાર મને પાણી માટે બૂમ પાડી તો એની જગ્યાએ તમે એકવાર ઊભા થઈને પાણી ના લાવી શકો? અરે બેટા, હું આવી જાત પણ તે કહ્યું ને કે આવું છું એટલા માટે. ક્યાં જાઉં? મારે તો કામ કરવું જ પડશે ને. તમારી આશા રાખવી નકામી છે. અરે આવું શું કામ બોલે છે? આપણે હળીમળીને ઘરના કામ કરીએ જ છીએ ને. હળી મળીને જરાક એક દિવસ મને યાદ કરાવજો ને કે કયા દિવસે આપણે હળી મળીને કામ કર્યું. હા, તમે અને તમારી દીકરી આખો દિવસ કાંઈ નથી કરતા. થાકી જાઉં છું. બસ હો દામિની,
હવે થોડું વધારે થાય છે. તું મમ્મીને ગમે તેમ ન બોલ. તો શું કરું રોનક? મને પણ પછી થાક લાગે છે. માણસ છું હું પણ. ભગવાન નથી કે નકરું કામ કરે જાવ. આ તો પણ તને કોણ કહે છે કે બધું કર? મીરાને કહી દેવાય ને. મીરા ક્યાં છે? હા મીરાને કહી દેવાય. લો આપો જવાબ. બેટા એ ઓફિસે ગઈ છે. હા આવતી હશે. પણ આજે તો મોડું થઈ ગયું છે. આવવાનો ટાઈમ 6 વાગ્યાનો છે પણ 7 વાગી ગયા છે. હજુ આવ્યા નથી. આ તો કામ હોય તો લેટ થાય ક્યારેક. તમારે જેમ ઘરના કામ હોય એમ ઓફિસમાં પણ અમારે કામ હોય. ત્યાં નવરા નથી બેઠા હોતા. બસ હવે કેટલું બેનનું ઉપરાણું લેશો? અરે પણ રોનક ઓફિસથી આવ્યો છે, આખા દિવસનો થાકેલો હોય, થોડી શાંતિથી વાત કરે તો ન ચાલે? આમ આખો દિવસ બધાની સાથે હાવ 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 એના સિવાય વાત જ નથી. હશે હવે શાંતિથી વાત કરીશ. ફોન કરો તમારી બેનને કે ક્યાં છે, પહોંચ્યા કે નહીં. અરે પણ આવી જશે. એમાં ફોન કરવાની શું જરૂર છે? કામ પતશે એટલે ઘરે જ આવશે ને. બહાર રખડવા નહીં જાય. બેટા વહુની વાત સાચી છે, ફોન કર ને. આજે તો કલાક 1.5 કલાક લેટ થઈ ગઈ, નહીતર અને ગાડી લઈને ગઈ છે પાછી. ફોન કરી. પૂછો ક્યાં ભાટકે છે. એ ભટકવા નથી જતી. તમને શું ખબર? ફોન નથી ઉપાડતી. કદાચ રસ્તામાં હશે. રસ્તામાં નહીં, રખડે છે. હા, આપણા ઘરની દીકરી છે ને, રખડતી થઈ ગઈ છે. આપો હજુ છૂટ. અરે દામિની તને પ્રોબ્લેમ શું છે? તને મારા મમ્મીથી વાંધો છે, મારી બેનથી પ્રોબ્લેમ છે, એની જોબથી પ્રોબ્લેમ છે. બધી વાતમાં બસ તારે પ્રોબ્લેમ જ ગોતવા છે. હું તો જે સાચું છે ને એ કહી રહી છું. તમને લોકોને ચેતું છું કે થોડું ધ્યાન રાખો, બેનને થોડા કંટ્રોલમાં રાખો. કાલે સવારે ભાગી જશે ને તો આપણું જ નાક કપાશે. અરે ક્યાંની વાત ક્યાં લઈ જાય છે તું? 5 મિનિટ ઓફિસથી આવવામાં લેટ થાય તો ભાગી જવા સુધીની વાતો કરે છે. તું એના ચારિત્ર્ય પર શંકા કરવા લાગી. 5 મિનિટની વાત નથી. હમણાંથી બેન રોજે લેટ આવે છે એટલે તમને લોકોને કહું છું. બાકી તમારે જે કરવું હોય ને એ કરો, મારે શું છે? અરે યાર હદ કરે છે આ પણ. જવા દે આનો પ્રોબ્લેમ શું છે મમ્મી? બેટા જવા દે ને. ખબર નહીં એને મીરાથી પ્રોબ્લેમ છે કે મારાથી પ્રોબ્લેમ છે કે આ ઘરના દરેક વ્યક્તિથી. એને બધાથી જ પ્રોબ્લેમ છે. મારાથી પણ પ્રોબ્લેમ છે. મારી સાથે તો લગ્ન કર્યા છે ને તો પણ એને મારાથી પ્રોબ્લેમ હોય જ છે. તમે આ નથી કરતા, સવારે ઉઠતા નથી, આ નથી કરતા, ફલાણી વસ્તુ ત્યાં મૂકો છો. સવારે ઉઠે ત્યારથી એની ટકટક ચાલુ થઈ જાય છે મમ્મી. હા હું પણ જોઉં છું ને. છેલ્લા કેટલા સમયથી તો ખબર નહીં વહુના મગજમાં શું ચાલી રહ્યું છે ને એ જ નથી સમજાતું. રોજ સવાર બપોર સાંજ ઝઘડા સારા ન લાગે ને બેટા. આપણે સાથે રહેવાનું. હવે આજે સવારે મીરા સાથે ઝઘડો કર્યો. કહે છે હા, કહે છે કે તમે ઘરમાં બેઠા ખાવ છો, તમારે કોઈ કામ નથી. ને સાચું કહું ને બેટા તો અમે બંને, હું અને દામિની બહુ ભેગા મળીને બધું કામ કરી જ લઈએ છીએ, પણ એમને કઈ વાતથી પ્રોબ્લેમ છે એ નથી સમજાતું. અરે પણ એમાં મીરાનો શું વાંક? મીરા બિચારી આખો દિવસ ઓફિસના કામ કરે, સાંજે આવીને કામમાં હેલ્પ તો કરે જ છે. એનાથી થાય એટલી કરે પણ મદદ તો કરે જ છે ને. પણ ના, એનું તો કહેવાનું એવું છે કે ઓફિસમાં પણ દિવસ રાત કામ કરો અને ઘરે આવીને પણ ઘરના બધા કામ કરો. જવા દે બેટા, આ બધી વાતનો કોઈ મતલબ નથી. તું થાકીને આવ્યો છે, ફ્રેશ થઈ જા. હું તારા માટે સરસ મજાની મસાલાવાળી ચા બનાવું. સારું. લે બેટા. મીરા, હા ભાઈ. શું થયું બેન? તું રડે છે? કંઈ નહીં ભાઈ, આજે થોડી પપ્પાની યાદ આવે છે. પપ્પા બહુ મિસ થાય છે. પપ્પાની યાદ તો મને પણ ઘણી વખત આવે છે. પણ બેન આવી રીતે રડીને પ્લીઝ દુઃખી ન થા. તારી આંખમાં આંસુ જોઈને મારું કાળજું કપાઈ જાય છે. એટલે જ તો ઉપર આવી ગઈ હતી. પણ શું કરું,
પપ્પાની કમી બહુ મહેસૂસ થાય છે ભાઈ. ઘણા બધા સવાલોના જવાબ છે જે પપ્પા સિવાય કોઈ ના આપી શકે. બહુ બધી તકલીફો છે પણ એનું કોઈ નિવારણ જ નથી. આવું કેમ બોલે છે? શું તું મને તારો મોટો ભાઈ નથી માનતી? કેવી વાત કરે છે ભાઈ? તું તો મારા માટે પપ્પા કરતા પણ વિશેષ છે. તારી જગ્યા કોઈ ના લઈ શકે. તો પછી તું મને તારા દિલની વાત ન કહી શકે? કહી શકે ને? તું મને સમજીશ? તું મારી વાતને સમજીશ? એકવાર વાત તો કરી જો, હું ચોક્કસથી સમજીશ. ભાઈ અત્યારે કંઈ નહીં, પણ હા તું છે ને મારા માટે બહુ ખાસ છે. આ વાત હંમેશા યાદ રાખજે. કદાચ મારાથી કંઈ ભૂલ થઈ જાય ને પ્લીઝ પ્લીઝ મારાથી દૂર નહીં. હા, આવી કેમ વાત કરે છે તું? શું થયું છે? તું મને બધી વાત કર પ્લીઝ યાર. કઈ વાત નથી, સાચે જ કઈ વાત નથી. હશે ને? ચા, મને લાગે છે કે તારે મને વાત જ નથી કરવી. જોયું ને, રડતા હોય તો પણ કોઈ મનાવે નહીં, ઉલટાના પોતે ગુસ્સે થઈ જાય. સોરી, એવું નથી, પણ હું તો તારી વાત જાણવાની કોશિશ કરતો હતો. તું મારાથી જરૂર કંઈ છુપાવે છે. પ્લીઝ કંઈ તો કે. તારી ભાભીએ કંઈ કહ્યું? હું હમણાં એનો વારો પાડું છું. ના ના, ભાભીએ કાંઈ નથી કીધું. અને મેં તને કહ્યું ને, કઈ હશે તો જરૂર કહીશ. હવે તું પાછળ પડી જઈશ કે ને કે. હા, પડી જઈશ. તારે મને કહેવું તો પડશે જ. ભાઈ છું તારો. તને યાદ છે આપણે નાના હતા ત્યારે એકબીજાના સિક્રેટ જાણતા જ હતા. બધા સિક્રેટ આપણે એકબીજાને તો કહેતા જ હતા. ત્યારે કેવું સારું હતું ને? કઈ પણ વાત હોય ને તો દોડીને જઈને કહી દેવાનું. ભલે કીધું હોય કે કોઈને કહેવાનું નથી ને, એ વાત તો પહેલા જઈને કરવાની. અને અત્યારે કઈ બોલતા પહેલા, કઈ કહેતા પહેલા 500 વખત વિચારવું પડે છે. એવું કેમ? સાચી વાત છે. નાના હતા ને તો મોટી મોટી વાતો પણ એકદમ આસાનીથી કહી દેતા, અને મોટા થયા પછી એક નાની અમથી દિલની વાત પણ કોઈને કહેવી હોય ને તો 1000 વખત વિચાર આવે છે કે કહું કે ન કહું, કહીશ તો શું થશે, નહીં કહું તો શું થશે. ખબર નહીં, આના કરતાં તો આપણે નાના જ સારા હતા, હે ને? સાચી વાત છે ભાઈ. પણ હવે શું થાય, સમયની સાથે માણસના મંતવ્ય બદલી જાય છે. એક સમયે દિલમાં રહેતું વ્યક્તિ બીજા સમયે દુશ્મન કરતાં પણ ખરાબ વર્તન કરે છે આપણી સાથે. જો નક્કી તારા મનમાં કંઈક છે, મારી કોઈ વાતનું ખોટું લાગ્યું છે બેન? ના, તને બુદ્ધિ નથી આવતી, તું સમજતો કેમ નથી? હવે હું મોટી થઈ ગઈ છું. હું મેચ્યોરિટીની વાતો કરીને એવું સાબિત કરવા માંગુ છું કે હું હોશિયાર છું. ગજબ છે તું પણ બેન, એક વાત હંમેશા કહીશ કે ક્યારેય કંઈ પણ વાત હોય તું મને કહી શકે છે. હું હંમેશા તારો સાથ આપીશ. હા, હંમેશા. પણ તું પણ એક વાત યાદ રાખજો, જ્યારે પણ કોઈ વાત લઈને તારી પાસે આવીશ ને તો એટલો વિશ્વાસ લઈને આવીશ કે તું મને સમજીશ ને? ચોક્કસથી. પણ આજ પછી ક્યારે આવી રીતે એકલા રડતી નહીં, ઠીક છે? રડવું હોય ને તો મને બોલાવી લેજે, આપણે બંને ભાઈ બહેન સાથે મળીને રડશું. પાક્કું, એવું કરીશું. બસ આવી રીતે હસતી રે મારી બેન. ચલો હવે, આ ક્યારના વાતો કરીએ છીએ. એક કામ કર ને, આ તું મને મનાવવા આવ્યો ને તો પછી તું મને મનાવવા માટે કોફી પીવા લઈ જઈશ? શ્યોર, વાય નોટ. બિલ તું આપીશ? એ પણ આપવું પડે. આપવું પડે ને. ચાલ ત્યારે. ચાલ. નકરું કામ ને કામ, બીજું કઈ વાત જ નહીં. દામિની બેટા, બોલો. શાક બની ગયું? ના, હા બધું સવારના વાસણ ધોઈને હજુ નવરી થઈ રહી છું. હવે હું શાક બનાવીશ. હા, એટલે ભૂખ લાગી ગઈ તમને? ના, એટલા માટે નથી પૂછતી. આ ભગવાનનો થાળ ધરાવવાનો છે ને તો થોડું વહેલું કરજે, એટલા માટે. હા, હવે એમાં એવું છે ને કે મારી પાસે 2 જ હાથ છે. ભગવાને 10 હાથ મને નથી આપ્યા, એટલે સમય થશે ને ત્યારે
રસોઈ બની જશે. અરે બેટા, બધાને બે જ હાથ હોય. આ તો કામ કરવાની સ્પીડ ઉપર આધાર છે. એટલે તમે કહેવા શું માંગો છો કે હું ધીરે ધીરે કામ કરું છું, કામ કરવામાં આળસ કરું છું? અરે હું એવું નથી કહેતી બેટા, આ તો એક વાત કરું છું. કોઈ ફટાફટ કરે, કોઈ ધીમું કરે, એની વાત છે. હા, પણ જે વાતનો મતલબ ના હોય ને એ વાત કરાય જ નહીં. અને એમ પણ આખા ઘરમાં મારે એકલી કામ કરવાનું હોય છે ને, તમારે કોઈ તો મને સાથ આપવો નથી. એ બધી વાત મૂકો. મીરાબેન ક્યાં છે? મેં એમને બહારથી વસ્તુઓ લાવવા માટે કહ્યું હતું. બેટા, એની તબિયત નથી સારી ને, એ રૂમમાં આરામ કરે છે. અને એ જે વસ્તુ લાવવાની હતી ને, હું એ લેવા જ જાઉં છું. દીકરીને કઈ કામ સોંપ્યું હોય ને એટલે તરત માં વાહે વહી આવે કે હું કામ કરી નાખીશ, તારે કઈ કામ નથી કરવું. મમ્મી, જ્યારે મારી તબિયત ખરાબ હોય ને ત્યારે તો તમે આવું કઈ કરતા નથી, ત્યારે પણ બધું કામ મારે જ કરવું પડે છે. અને તમારી દીકરીની મજા નથી તો તરત કહી દીધું, જા આરામ કર. મને કેમ કોઈ દિવસ નથી કહેતા? અરે તું બીમાર હોય તો તારી પણ સેવા કરું જ છું ને, કેમ આમ બોલે છે? અને મારા માટે તું અને મીરા આમાં કોઈ ફરક નથી. હું તને બહુ માનતી જ નથી, તું મારી દીકરી જ છે. મમ્મી, માં માટે છે ને દીકરી હંમેશા દીકરી છે અને વહુ હંમેશા વહુ. અરે તું શું કામ આટલી ઉકળે છે ને, મને એ નથી સમજાતું. અને રહી વાત મીરાની, તો તબિયત નથી સારી, આરામ કરે છે ને ઘરમાં આપણે બે છીએ ને, આપણે કરી લઈશું. તારી સારી ના હોય ને તો હું કરી લઈશ. મમ્મી, રહેવા જ દેજો. આ કામ નહીં કરવાના બધા બહાના છે. હું સારી રીતે જાણું છું તમને લોકોને. પણ ઠીક છે, હવે મારા નસીબમાં લખ્યું છે તો મારે તો ભોગવવું જ પડશે ને. પણ એક વાત મારી યાદ રાખજો, મને મીરાબેન કામ કરે છે ને, ઓફિસે જાય છે ને, એનાથી કોઈ ઇશ્યુ નથી. પણ એ ઘરે કામ નથી કરતા ને મને ત્યાં વાંધો છે. અને પણ અત્યારે એ પિયરમાં છે અને આપણે બે છીએ તો આપણે કરી લઈએ છીએ. કાલે ઉઠીને સાસરે જશે, ત્યાં એને કામ કરવાનું જ રહેશે. સાસરે જઈને કામ ત્યારે કરશે જ્યારે એને કઈ કામ આવડતું હોય. તમે કોઈ દિવસ તમારી દીકરીને કઈ શીખવ્યું છે? નહીં, કામ તો કરવા નથી દેતા. સાસરીએ જઈને આપણું નાક કપાવશે કે એની માએ કાંઈ શીખવ્યું નથી. અરે એને બધું જ કામ આવડે છે. તું શાંત રહે ને. એને નહીં આવડે ને તો મારે સાંભળવું પડશે. શાંત ક્યાંથી રહું મમ્મી? આખો દિવસ ઓફિસે જતું રહેવાનું, ઘરે આવવાનું, ઘરે આવીને સીધું ખાઈ પીને સૂઈ જવાનું, બીજું કોઈ કામ નથી. અને ઓફિસે જઈને તો એનો પગાર પણ આપણને નથી આપતા. ખબર નહીં ક્યાં ઉડાડે છે બધો પગાર. બેટા, જે દિવસે મીરા નોકરીએ લાગીને એ જ દિવસે મેં કહી દીધું હતું કે તારા રૂપિયા તારે તારી પાસે રાખવાના, અમારે દીકરીની કમાણી નથી ખાવી. અને છ ને એ પગાર ન આપે એ બહુ તો વરસ દિવસ આપણે ત્યાં રહેશે. પછી તો પરણીને સાસરે જ જવાની છે ને. હા, સાસરે જવાની છે એટલે સાસરિયાવાળાને બધી શાંતિ નહીં, અહીંયા સહન બધું મારે કરવાનું. બસ હવે શાંત થા. હું બજાર જે લેવા જવાનું છે એ લેવા જાઉં છું. કંઈ લાવવાનું છે? ના, તમારે નથી જાવ, રહેવા દો. હું સાંજકના જઈને લઈ આવીશ. કારણ કે રાત્રે તમારો દીકરો આવશે ને એ પણ મને જ બોલશે કે તું મમ્મી પાસે કામ કરાવે છે. અરે હું કાંઈ રોનકને કહેતી નથી ને મારો રોનક પણ તને વડે એવો નથી. તું છે ને જરા શાંત મને વિચાર કર. અને આ મીરાને લઈને રોજ ઘરમાં કટકટ. એકની એક નણંદ છે. આ જો દામિની, આ ઘરની તું એકની એક વહુ છે ને એ એકની એક દીકરી છે. હવે તમારા બંનેઓની પોતપોતાની એક જગ્યા છે. તમે આમને આમ ઝઘડતા રહેશો ને તો ક્યારેય પ્રેમ નહીં વધે. તો આ બધું તમારા લીધે જ થઈ રહ્યું છે ને. તમે જ અમારા બંને વચ્ચે તરો આતરો કરો છો ને, એટલે એ પણ એવું જ કરે છે. હું કંઈ એવું કરતી નથી. તારી સમજણનો ફેર છે. જવા દે. અત્યારે હું તને કંઈ પણ સમજાવીશ ને તને ખરાબ ને ખોટું જ લાગશે. બોલો, કામ તો કાંઈ કરાવ્યું નહીં, આવીને સમય બગાડીને જતા રહ્યા. કલાક પછી પાછા આવશે. રસોઈ બની કે નહીં? કેમ છો? અરે આદિ, આવ આવ ભાઈ. કેમ છે? બસ મજા. બેસ બેસ. ઘણા દિવસે ભૂલો પડ્યો આ બાજુ. હા હા, એકચ્યુઅલીમાં મારે તમારી સાથે થોડી વાત કરવી હતી. વાત? શું વાત છે? કંઈ ટેન્શન જેવું તો નથી ને? અરે ના, એવું કંઈ નથી. પણ મારે મીરા વિશે વાત કરવી હતી. મીરા વિશે શું વાત કરવી હતી? બોલ ને. જુઓ, મારે તમને શું કહેવું એ સમજાતું નથી, પણ આ વાત કરવી પણ જરૂરી છે. હા
આદિ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઘણા દિવસે દેખાણો. હા, મેં પણ એને એ જ કહ્યું, હમણાં તો આવતો જ નથી. હા, કેમ છે તબિયત? એકદમ સારી. તમારી કેમ છે? હા, સારી છે બેટા. આવતો રહેતો હોય તો હા સારું લાગે. ભાઈ તું કઈ વાત કહેતો હતો, શું હતું બોલ ને. અરે એ વાત તો પછી તમને ખબર પડી જશે, છોડો ને. શું વાત છે ભાઈ બોલ ને. એ કઈ મીરા વિશે વાત કરતો હતો. મીરા વિશે? હા, બોલ બોલ, શું છે બેટા? ઓફિસમાં કઈ તકલીફ નથી ને? ના ના, એવું કંઈ નથી. આ તો સ્ટાફમાં હમણાં પ્રમોશનની વાત ચાલે છે, એટલે ના પણ મીરાએ કદાચ તમને લોકોને વાત નહીં કરી હોય, એટલે મને થયું કે હું તમને કરું વાત. પ્રમોશન? કદાચ એને મળી શકે પ્રમોશન મીરાને. પણ એને ઘરમાં એવી કોઈ વાત નથી કરી. એટલે હજી ડિક્લેર નહીં થયું હોય ને? હજુ ડિક્લેર નથી થયું ને? ના ના ના. અરે તે તો મને ડરાવી દીધો. મને તો એમ કે શું એ વાત હશે. હલા ભાઈ આવી ખુશીની વાત આવી રીતે કરાતી હશે? સોરી. હું પણ ગભરાઈ ગઈ હો બેટા. તું આવી રીતે અચકાઈને બોલ્યો તો મને એમ કે શું હશે. પણ સાચું કહેજે, કોઈ તકલીફ નથી ને મીરાને? ના, કોઈ તકલીફ નથી. હા, જો કે આ વાત એને પણ ખબર નથી. બધાએ સ્ટાફની અંદર અમુક અમુક લોકોને જ ખ્યાલ છે, એમાંનો હું એક છું જેને ખબર છે. એટલે મને લાગે છે કે બોસે નક્કી કર્યું છે કે બાકીના બધા લોકોને સરપ્રાઈઝ આપવાની હશે. તો પછી આપણે આને સરપ્રાઈઝ જ રાખશું. મીરાને કઈ વાત કરવાની નથી. ના હા, બોલ બાકી કેવું ચાલે છે કામકાજ? એકદમ ફર્સ્ટ ક્લાસ. ઘરે બધા મજામાં? બધા. હા, તો ઘણા સમયથી અહીંયા આવ્યો નહોતો, એટલે થયું કે ચાલો ને એ બહાને તમને લોકોને મળી લઉં. અને ઘણા સમયથી આ ઘરની ચા નહોતી પીધી. અરે હા, ચા તો ભૂલી જ ગયા. ચા તો બનાવું જ છું, પણ સાથે સાથે તારા માટે તારી ફેવરેટ ભાખરી પણ બનાવું. હા દામિનીને કહી દો ને. ના બેટા, હું બનાવું છું. હા ઠીક છે, વાંધો નહીં. મમ્મી ઘણી વખત તને યાદ કરતા હોય કે હમણાં આદિ નથી આવ્યો, ને ચા પીતા પીતા તો હંમેશા તને યાદ કરે, કારણ કે તું મમ્મીના ચાના વખાણ જ એટલા કરે તો. હમણાં જુઓ ને, આ ઓફિસના કામમાંથી નવરા જ નથી થતા, તો શું કરીએ? તમે કહો, કેવું ચાલે તમારું કામકાજ? બસ ભાઈ, કામ છે ચાલ્યા કરે, કભી ખુશી કભી ગમ જેવું છે. સાચું. અચ્છા, હવે સાંભળ, મારે એક વાત કરવી છે તને. તું આવ્યો છે તો પૂછી લઉં. હા બોલો ને. તું મીરાને નહીં કહેતો પ્લીઝ. નહીં કહું? શું વાત છે? તું મીરાનો ખાસ ફ્રેન્ડ છે, એટલે કદાચ એ તારી સાથે બધી વાત કરતી હોય. તો હું એ પૂછતો હતો કે મીરા કંઈ ટેન્શનમાં છે? છો તું મને કંઈ પણ કહી શકે છે. એવી કંઈ વાત હોય તો પ્લીઝ મને જાણ કર. ના, પણ કેમ તમને એવું લાગે છે? એવું કંઈ નથી. એકચ્યુઅલમાં આજે સવારે જ જ્યારે હું ઉપર ગયો તો મીરા એકલી એકલી રડતી હતી. મેં એને પૂછ્યું તો એણે કહ્યું કે પપ્પાની યાદ આવે છે, પણ મને એવું લાગે છે કે કદાચ એ મારાથી કોઈ વાત છુપાવે છે. ના, બની શકે કે ઓફિસમાં ટાર્ગેટ પૂરો કરવો અને કામ વધારે રહે છે, એટલે કદાચ એ ટેન્શન હશે, અને એટલે જ એને તમારા પપ્પાની યાદ આવી હશે અને રડતી હોય. બાકી બીજી કોઈ વાત નથી. બની શકે. મેં એને કેટલી વાર કહ્યું છે કે તારે ઓફિસનું ટેન્શન નહીં લેવાનું. હવે એ કરી કરીને કેટલો સમય જોબ કરવાની? મેરેજ થાય ત્યાં સુધી લગ્નની વાતો પણ ચાલે છે. સારું ઘર મળી જશે તો લગ્ન થઈ જશે, અને પછી આગળ નોકરી કરવી કે ન કરવી એ તો એના સાસરીવાળા નક્કી કરશે. આઈ હોપ કે જલ્દી કે એના મેરેજ થઈ જાય. હા, હવે જુઓ, વાતો તો ચાલે છે, 2-4 માંગા પણ આવ્યા છે, જોઈએ. પણ છતાં પણ હું તને ફરીથી કહું છું કે ક્યારે પણ એવી તકલીફ હોય તો મને કહેજે. કદાચ એવું બને કે કોઈ વાત મને ડાયરેક્ટ કહેતા અચકાય. તું ફ્રેન્ડ છે એટલે. પાક્કું. અરે મમ્મી, ચાને કેટલી વાર? બસ બેટા, 2 મિનિટ. હા.
હલો. હલો હા આદિ બોલ. મીરા, હું તારા ઘરે આવ્યો હતો. કેમ? જો તને હું આમ ટેન્શનમાં નથી જોઈ શકતો અને એટલા માટે જ મેં વિચાર્યું હતું કે હું તારા ઘરે આવીને બધાને વાત કરી દઉં. શું? હા. તે કઈ વાત કરી? ના એટલે હા, હું વાત કરવા જતો ત્યાં તારા મમ્મી આવી ગયા અને પછી હું વાત ન કરી શક્યો. સારું થયું ને. તને કોણે કીધું હતું કે મારા ઘરે આવીને વાત કરજે એમ? આદિ સમજવાની કોશિશ કર. ઘરમાં કોઈને ખબર પડશે ને તો હું કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહું. મીરા, સમજવાની કોશિશ તું કર. આજે નહીં તો કાલે ઘરે વાત તો કરવી જ પડશે ને આમનામ થોડી ચાલશે. જો આબોશન કરાવવું હોય તો ઘરે વાત તો કરવી જ પડશે ને. એમ પણ ઘરે ખબર પડી જશે. અબોશન? કોણે કીધું કે હું અબોશન કરાવવાની છું? હું એવું કંઈ નથી કરવાની. અરે પણ તો તું શું કરવા માંગે છે? તને ખબર છે ને કે રાહુલ તને અપનાવવા માટે તૈયાર નથી અને તારી આવી હાલત નથી કે તું આ બધું સહન કરી શકે. હું તને સમજાવવાની કોશિશ કરું છું પણ તું છે કે સમજતી નથી. ઘરે વાત કરીશ તો આનો નિવાડો આવશે. શું નિવાડો આવશે? આ કઈ સહેલું છે? જો આદિ, હું આ બાળ હત્યાનું પાપ મારા હાથે નહીં કરી શકું અને એમાં આવનારા બાળકનો શું વાંક છે કે હું એને સજા આપું? એ મારાથી નહીં થાય. એ પોસિબલ જ નથી. ક્યાં કહું છું કે તું બાળ હત્યા કરે, પણ તું વિચાર તો કર કે આનો કંઈક રસ્તો તો કરવો પડશે ને. અરે બસ પણ. માન્યું કે તું મારો ફ્રેન્ડ છે પણ મારી જિંદગીના ફેસલા તું લેવા વાળો કોણ છે? જો સીધી ભાષામાં કહી દઉં છું કે આજ પછી મારા ઘરે ક્યારેય નહીં આવતો. આ મારી મેટર છે ને તો હું સોલ્વ કરી લઈશ. અરે પણ હું તો તારા સારા માટે વિચાર. પ્લીઝ આદિ, નથી સાંભળવું મારે કઈ. મૂક ફોન. હલો હલો. કેમ છે ભાઈ? બસ મજા. તમે કયો? બસ મજામાં. બોલ બોલ, તું કહેતો હતો કે કઈ વાત કરવી છે. બોલ ને, શું વાત છે? હા, મેં તમને અહીં એટલા માટે જ બોલાવ્યા છે કે જો આ વાત હું પહેલા પણ કરવા માંગતો હતો. તે દિવસે હું ઘરે આવ્યો હતો ને ત્યારે હું વાત કરતા કરતા અટકી ગયો હતો. પણ એ દિવસે તો તું પ્રમોશનની વાત કરતો હતો ને? હા, તે દિવસે આંટીના આવવાથી મેં વાત ફેરવી નાખી હતી. ફેરવી નાખી હતી? તો વાત શું છે? તમે મને ઓળખો જ છો ને? હા હા, આ કેવો સવાલ છે? હું અને મીરા સાથે કોલેજ કરતા હતા, સાથે જોબ પણ કરીએ છીએ અને અમે બંને એકબીજાને ઘણા સમયથી ઓળખીએ છીએ. તો તમે ખોટું ના લગાડતા તો હું વાત કરું? અરે હા ભાઈ, બોલ ને. જે વાત હોય તે. તું મારી સાથે ગમે તે વાત કરી શકે. હું મીરા સાથે લગ્ન કરવા માંગુ છું. તું અને મીરા એકબીજાને પ્રેમ કરો છો? હું કરું છું પણ મીરાની મને ખબર નથી. હું કઈ સમજ્યો નહીં. તું પ્રેમ કરે છે, મીરાની ખબર નથી અને લગ્ન કરવા છે, આનો શું મતલબ? હું તમને બધું સમજાવી નહીં શકું પણ એટલું જરૂર કહીશ કે તમે મને ઓળખો છો. હું મીરાને હંમેશા ખુશ રાખીશ અને હું પ્રેમ કરું છું એ મને કરે છે કે નહીં એ મને ખબર નથી. અને અમે લોકો કોઈ પ્રેમ લગ્ન કરવા પણ નથી માંગતા કે હું એને પૂછવા પણ નથી માંગતો. જો તમે રાજી ખુશીથી અમારા લગ્ન કરાવવા માંગતા હોય તો સારું. પણ તને નથી લાગતું કે તારે આ વાત પહેલા મીરાને કરવી જોઈએ? મેં તમને પહેલા જ કહ્યું ને કે કદાચ એ માની પણ જાય તો પણ શું કામનું.
જ્યાં સુધી તમે લોકો તૈયાર નહીં હો ત્યાં સુધી વાતને આગળ વધારીને કોઈ જ મતલબ નથી. એટલા માટે જ પહેલાં મેં તમને વાત કરી. તમારી રજા માગવા માગું છું. મને તારી આ વાત ગમી કે તે પહેલાં પરિવારને પ્રાયોરિટી આપી. જો હું તને હા કે ના અત્યારે કંઈ કહી ન શકું, હું એક વખત ઘરે જઈ અને બધા સાથે વાત કરીશ. અને અમારા ઘરના બધા નિર્ણયો મમ્મી જ લે છે, કારણ કે એ અમારા વડીલ છે. તો એમને પૂછ્યા વિના અથવા એમની સહમતિ વિના હું કંઈ નહીં કહી શકું. સારું. અને મારે એકવાર મીરા સાથે પણ વાત તો કરવી જ પડશે, કારણ કે તે તો વાત કરી નથી. હા, તમારી વાત સાચી છે. તમે આંટીની અને મીરાને બંનેને વાત કરી જુઓ. પણ સાંભળ, આ વાતનો નિર્ણય કંઈ પણ આવે પણ આપણા સંબંધમાં કંઈ ફેર ન પડવો જોઈએ. એવું તો હું પણ ઈચ્છું છું. અને કદાચ તમે મારી પાસે ક્યારેય આવી આશા નહીં રાખી હોય અથવા આંટીએ પણ ક્યારે આવું નહીં વિચાર્યું હોય કે હું આવી વાત કરીશ, મારા તરફથી અત્યારથી જ હું એમને સોરી કહું છું. અરે ના ભાઈ ના, જો તે તારા મનની વાત કહી અને હું કંઈ એવો નેરો માઇન્ડેડ નથી, પણ મેં તને કહ્યું ને કે મારે ઘરે વાત કરવી પડશે. મમ્મીના ઉપર જઈને હું કોઈ નિર્ણય નહીં લઈ શકું, છતાં હું વાત કરી અને તને જણાવીશ. સારું, ચાલ મળીએ. શું કરો છો મમ્મી? આ મોબાઈલની અંદર પેલા ભજન આવે છે ને, તો વહુએ શીખવાડ્યું હતું એકવાર, તે મથી રહી છું બેટા. અચ્છા, દામિની ક્યાં છે? બોલાવજો ને, થોડી વાત કરવી છે. દામિની વહુને? હા બોલાવો. દામિની વહુ, દામિની બેટા. બીજું કઈ કામ હતું? ના, કામ મારે નહોતું, રોનકને હતું. રોનક, મારે તમારા લોકો સાથે થોડી વાત કરવી હતી. બોલ ને બેટા, શું વાત કરવી છે? હા, તમારી સાથે વાત કરવી છે. હું કામ ના ના, મારે તમારા બંને સાથે વાત કરવી છે, મીરા અને આદિ વિશે. મીરા અને આદિ વિશે? હા, હું કંઈ સમજી નહીં બેટા. મમ્મી, એક મિનિટ, તમે કઈ કહો એની પહેલા આદિ એ જ ને જે મીરાબેનની ઓફિસે કામ કરે છે? હા એ જ આદિ. હા, એ તો એનો કોલેજ ટાઈમનો ફ્રેન્ડ છે. અને મીરાને કંઈ પણ જરૂર હોય ને તો આદિ ઊભો હોય, અને આદિને કંઈ પણ જરૂર હોય ને તો મીરા મિત્ર તરીકે હંમેશા ઊભી જ છે. નહીં? હા, મને આદિ મળ્યો હતો. એ મને કહેતો હતો કે એને મીરા સાથે લગ્ન કરવા છે. વાવ, મને ખબર જ હતી કે આવી જ કંઈક વાત હશે. કીધું તું ને કે તમારી બેનને ઘરમાં રાખો, ભવાડા કરશે એક દિવસ. થઈ ગઈ ને વાત? આ કેવી વાત કરે છે તું? ભવાડા કરશે એટલે શું? તો સીધી એવી વાત છે ને, બેનને એટલી બધી છૂટ આપી ત્યારે જ તમારી સુધી આ વાત પહોંચી ને. અને તમને આદિએ કીધું ને બધું? જોવો એની હદ જોવો તમે. બે શરમ એક નંબરનો, સીધી આવીને તમારી સાથે વાત કરે છે. અરે પણ શાંતિ રાખ, શાંતિથી વાત કરને. આદિએ કહ્યું છે, આપણે માની થોડી લીધું છે. અને મીરાએ મને કહ્યું નથી, અને આદિ એવું કહ્યું કે લગ્ન કરવા માંગે છે. એના ને મીરા વચ્ચે કઈ સંબંધ છે એવું નથી કહ્યું. એ લોકો તો ફ્રેન્ડ્સ જ છે. કોઈ પણ છે ને ડાયરેક્ટ આવીને આવી રીતે વાત ના કરે. અને કેવા ભાઈ છો તમે? આદિ આવું કીધું તો તમારે એને જવાબ ના આપી દેવાય? અહીં આવીને અમારી સાથે ડિસ્કસ કરો છો? અરે આટલા વર્ષોથી આપણે એને ઓળખીએ છીએ, તો શું હું એનું અપમાન કરું, એને મારવા માંડું? મને ખબર છે જ્યારે
પપ્પા ગુજરી ગયા ને ત્યારે મારા કુટુંબી ભાઈઓ કરતાં પહેલા આદિ આવીને ઊભો રહ્યો હતો. પહેલેથી છેલ્લે સુધી બધી વિધિમાં એણે સાથ આપ્યો હતો તો અને દરેક પ્રસંગમાં પણ એ હાજરી આપે છે. તો આપણને એટલી મદદ કરે છે, દરેક પ્રસંગમાં હાજરી આપે છે, તો શું આપણા ઘરની દીકરી એને આપી દેવાની? અરે મેં ક્યાં આપી દેવાની વાત કરી? મેં જસ્ટ તમને લોકોને વાત કરી કે મને આદિ આવું કહ્યું, એમાં આટલી બધી અકળાઈ છે શેની? આવી વાત જ ના કરવાની હોય. તમારે છે ને ત્યાં એને જવાબ આપી દેવો જોઈએ. શું વાત કરી તમે પછી એની સાથે? બસ, તમે બંને ઝઘડ્યા કરશો કે મારી વાત પણ સાંભળશો? અને દામિની બહુ, તમે તો બોલવાનો મોકો જ નથી દેતા. બોલ 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 બોલ, કોઈનું સાંભળવું જ નથી. મને તો ખબર નથી પડતી કે તમારું મગજ ક્યાં ચાલે છે. આમાં છે ને કઈ સાંભળવા જેવું છે નહીં. બસ સંભળાવી દો, સાંભળીએ છે. શું જવાબ આપ્યો તમે? એક શબ્દ હવે બોલતા નહીં. મેં એને કહ્યું કે હું ઘરમાં વાત કરીને પછી કહીશ. જો બેટા, હું આદિને ઓળખું છું. છોકરો સારો છે, સંસ્કારી છે, બધી વાત સાચી. પણ હું મારી મીરાના લગ્ન આદિ સાથે ન થવા દઉં. એટલે કંઈક કારણ તો હશે ને મમ્મી? બેટા, આદિ આપણા ઘરે આવે, બેસે, ઉઠે ત્યાં સુધી ઠીક છે, પણ એ આપણા જ્ઞાતિનો નથી. અને રહી વાત, એ પણ મા બાપ વગરનો છે. હું મારી મીરાને એવા ઘરમાં નથી પરણાવવા માંગતી કે જ્યાં વડીલોની છત્રછાયા જ ના હોય. અને રહી વાત મીરાની, તો આપણે મીરાના મનની વાત પણ નથી જાણતા. એટલે આ વાતને અહીંયા જ પૂરી કરો. મારે મીરાના લગ્ન આદિ સાથે નથી કરાવવા. એને 6 વાતની પ્રસ્તાવના મૂકી, પણ આપણા તરફથી આ વાત માટે ના પાડી દે. આમ તો તમારી વાત સાચી છે, કારણ કે આપણા અને એને પરિસ્થિતિમાં પણ ફરક છે. આપણે ઘરનું મકાન છે, એ તો હજુ ભાડાના ઘરમાં રહે છે, તો મીરાને આપણે ભાડાના ઘરમાં તો કઈ રીતે મોકલીએ? ભવિષ્યનો વિચાર કરવો પડે બેટા, કારણ કે દીકરીને પરણાવીને ખાલી સાસરે નથી મોકલતા. એની પાછળ થતી બધી જ ઘટનાઓને આપણે ધ્યાન રાખવી પડે. કાલે ઉઠીને લગ્ન થાય, બાળકો થાય, પછી ભવિષ્યમાં એ લોકોની સલામતી માટે તો આપણે વિચારવું પડે ને. અને આદિ તો તે કીધું એ પ્રમાણે હજુ પણ ભાડાના ઘરમાં રહે છે. ના, એટલે આ લગ્ન તો નહીં જ થાય. સારું, હું સમય જોઈને એની સાથે વાત કરી લઈશ. અને વાત કરવાની કંઈ જરૂર નથી, હું એને કંઈ જવાબ નહીં આપું એટલે આપોઆપ સમજી જશે. ચાલો, જિંદગીમાં બીજી વાર કંઈક સારો ડિસિઝન લીધો છે. એક મારી સાથે લગ્ન કરવાનો અને એક આ. આને કોણ સમજાવે? એ બો પહેલી વખત હતું એ મારી ભૂલ હતી. એ બોલે છે ને તો ફૂલ નહીં, કાંટા જ ઝરે છે. આવો, આવી ગયા? ચા, કોફી, નાસ્તો કઈ લેશો? ના ભાભી, થેન્ક યુ. થેન્ક યુ નહીં, અહીંયા બેસો પહેલા, મારે કામ છે. બોલો, શું કામ છે? હા, એવું નથી લાગતું કે અમે તમને વધારે જ છૂટી આપી દીધી છે? એટલે કહેવા શું માંગો છો ભાભી તમે? શું ફાયદો ઉપાડ્યો મેં? એટલે એ જ કે અમે જે તમને છૂટી આપી છે ને, હા, બહાર રખડવા દઈએ છે, કામ કરવા દઈએ છે, એ અમારા લોકોના મોઢા કાળા કરવા માટે નથી આપતા. એટલે ભાભી, હું તમારી વાત સમજતી નથી. શું કહેવા માંગો છો? ક્યાંથી સમજાય અમારી વાતોને? અમે પહેલેથી તમને સમજાવ્યા હતા કે તમારા ભાઈ છે ને બહુ ટ્રસ્ટ કરે છે તમારા પર, એમનો વિશ્વાસ ના તોડતા. પણ છતાંય બહાર જઈને લફડાબાજી કરીને. ભાભી, તમને કોણે વાત કરી? મને કોણે વાત કરી? હા, કાળા મોઢા કરીએ ને એ વાત છુપી ના રહે. મમ્મીને પણ આ વાતની ખબર પડી ગઈ? અરે મમ્મીને શું, અમને બધાને જ ખબર છે. આ વાત ઘર સુધી આવી ગઈ છે, પછી તો ખબર પડવાની જ છે ને. ઘરે કોણ લઈને આવ્યો આ વાત? કોણ લઈને આવ્યો? તમારો પ્રેમી, બીજું કોણ? આદિ, એની સિવાય કોણ હોય? કોણ? આદિ? ભાભી, તમે શું વાત કરવા માંગો છો? ચોખ્ખું કહેશો મને? ચોખ્ખી વાત એવી છે કે આદિ છે ને એ તમારા ભાઈ પાસે ગયો હતો એને કહેવા કે મારે તમારી બેન સાથે લગ્ન કરવા છે. ભાભી, આદિ મારો જસ્ટ ફ્રેન્ડ છે. તમને કઈ ભૂલ થતી હશે. વાવ, તમારા જસ્ટ ફ્રેન્ડ છે ને કમાલના છે. ગમે ત્યારે ગમે ને આવીને એમ કહી દે કે મારે તમારી બેન સાથે લગ્ન કરવા છે. કેવી વાત કરો છો? હાર મારવાના ધંધા છે ને એ બંધ કરી દો.
હાદીએ ખુદ એના મોઢે કીધું છે તમારા ભાઈને. ભાભી, મારે આદિ સાથે કોઈ લેવા દેવા નથી. અરે મને તો આ વાતની ખબર પણ નથી કે ઘરે પહોંચ્યો તો એમ. કેટલું જૂઠું બોલશો મીરાબેન. જૂઠું બોલવાની છે ને એક હદ હોય છે, પણ તમે તો બધું ભૂલી જ ગયા છો ને. તમે તો નક્કી કરી જ રાખ્યું છે કે અમારા બધાની ઇજ્જત ડૂબાડવી છે. ભાભી, મેં કહ્યું ને કે મારી અને આદિની વચ્ચે કંઈ નથી. અરે હું તો એની સાથે બોલતી પણ નથી. તો આદિ ગાંડો થઈ ગયો છે કે તમારે ને એને કાંઈ ના હોય અને ઘરે આવી રીતે માગું નાખે. બસ બેનબા બસ, હવે તો સાચું બોલી જાઓ. હવે તો ઘરમાં બધાને ખબર પડી ગઈ છે. પણ સાચું હોય તો બોલું ને. જો ભાભી, તમને મારા પર ગુસ્સો છે એ મને ખબર છે. તમને હું નથી ગમતી એ પણ મને ખબર છે. પણ આ વાત ખોટું બોલીને તમારે સાબિત કરવાની કોઈ જરૂર નથી. અરે પણ હું શું કામ ખોટું બોલું? આવું બધું બોલીને મને શું મળવાનું છે? જે સાચું છે ને એ હું કહી રહી છું. ઠીક છે, આદિ ઘરે આવ્યો હતો ને, હું વાત કરી લઈશ એની સાથે. બીજી વાર એ આવી ભૂલ નહીં કરે. પત્યું? હવે વાત કરવાનો શું મતલબ છે? જે સાચું હતું ને એ તો અમને ખબર પડી ગઈ છે. પણ આઈ એમ સો સોરી, તમારા લગ્ન આદિ સાથે નહીં થાય, કારણ કે ઘરેથી બધાએ ના પાડી દીધી છે. આ તો સારું કર્યું ને. કોણ કહે છે કે આ પાડો? મારે લગ્ન કરવા પણ નથી. જુઓ તો ખરા, જરા પણ તમને અફસોસ નથી કે મેં ભૂલ કરી છે અને ઉલટાના મારા પર રોપ ચાડો છો. મારે છે ને તમારા ભાઈ સાથે વાત કરવી પડશે. એમને કહેવું પડશે કે આ બેનબાનું છે ને બહાર જવાનું, નોકરો બોકરો છે ને બધું બંધ કરાવી દેજો. કીટી પાર્ટીમાં જાવું અને જ્યારે જોવો ને ત્યારે બસ પોતાની મસ્તીમાં જ રહેવાનું. તમારે શું લેવા દેવા છે? અરે હું મારી જોબ કરું છું, મારા માટે કરું છું ને. હું મારી જોબ બંધ નહીં કરું અને તમે ભાઈને કંઈ નહીં કહો. હે નક્કી તમે નહીં કરો, એનું ડિસિઝન તમારા ભાઈ લેશે. અને હવે આ તમારી કાળી કરતૂત છે ને એ તમારા ભાઈને પણ ખબર પડી ગઈ છે, એટલે એ પણ તમને કઈ છુટ્ટી નહીં આપે. હવે જોઈએ છીએ. બાકી રહી વાત જોબની અને પૈસાની, તો હું મારું ભવિષ્ય સિક્યોર કરું છું. તમને શું પ્રોબ્લેમ છે એનાથી? ભાઈ અમે તો કોઈ દી આવું ના કર્યું. ભવિષ્ય સિક્યોર કરી છે. તમારા ભાઈના ભરોસે લગ્ન કરીને આવી ગયા. જોયું, ભાઈનો ભરોસો કેવો રાખ્યો ને એ પણ દેખાય જ છે. હવે તમારું પતિ ગયું હોય ને તો જાઓ. હા તો ઠીક છે ને, જાઉં છું. મને પણ કઈ શોખ નથી તમારી સાથે વાત કરવાનો. એક મિનિટ ભાભી, મારી એક વાત સાંભળી લેજો. તમારે બોલીને નીકળી જવાનું છે, પણ મને મારા ભાઈની ચિંતા ન હોય ને એવું ન બને. પપ્પા નથી અહીંયા કે મારા લગ્નમાં ખર્ચા કરશે અને ભાઈ એકલો પહોંચી પણ નહીં વળે. એટલે હું આ જોબ છે ને મારા લગ્ન માટે કરું છું કે પૈસા ભેગા થઈ જાય ને તો ભાઈને થોડી હેલ્પ થાય. ભાઈની એટલી બધી ચિંતા હોત ને તો આવા કાળા કામ કરાય જ નહીં. બુદ્ધિ વગરની છે કે શું? કેટલી વાર કીધું કે મારે આદિ હારે કોઈ લેવા દેવા નથી, જસ્ટ ફ્રેન્ડ છે એ મારો. ને આદિ, એને કોણે કીધું હશે કે અહીંયા ઘરે આવે? બેટા, ઓફિસે જવાનું મોડું નથી થતું આજે તને? ના મમ્મી, મારે પેલા મીરા સાથે થોડી વાત કરવી છે. હું તો ક્યારની વિચારતી હતી કે તું ઓફિસ જવા નીકળી ગયો હોઈશ. હમણાં જાઉં છું. મીરા, અહીંયા આવ. હા ભાઈ, ક્યાં જાય છે? જોબ પર જાઉં છું, બીજે ક્યાં જાઉં? આજથી તારે જોબ પર નથી જવાનું. શું? પણ શું કામ? બસ મેં કહ્યું એટલે. ખબર પડી ગઈ મને. આદિના હિસાબે બોલો છો ને? આ તો તને સમજ પડી જ ગઈ છે તો મારે કંઈ કહેવાની જરૂર જ નથી. ભાઈ, મેં કેટલી વખત કીધું કે મેં આદિને અહીંયા નથી બોલાવ્યો. આ વાતની મને કઈ ખબર નથી, તો પણ મારી પાછળ પડ્યા છો બધા. મેં તને પહેલા જ કહ્યું હતું કે મારાથી કોઈ વાત છુપાવતી નહીં. પ્રેમથી કહ્યું હતું ને તને કે જે પણ વાત હોય ને એ આવીને મને કરજે. તે આ વાત મારાથી છુપાવી. અરે પણ મેં તને કીધું ને કે આદિએ જે કર્યું એમાં મારો કોઈ જ વાંક નથી. મને શું ખબર હતી કે નાલાયક ઘર સુધી પહોંચી જશે. અને રહી વાત પ્રેમની, તો હું આદિને પ્રેમ નથી કરતી. કોઈ રિલેશન નથી મારે એની સાથે. તને તારો ભાઈ એમ કહે છે કે તારે નોકરી નથી કરવાની, તો એ વાતને ત્યાં જ પડતી મૂકી દે ને. આટલી લાંબી શું કામ કરે છે? મમ્મી, તમને શું લાગે છે મને શોખ થાય છે? નહીં, હું મારું અને ભાઈનું બંનેનું ભવિષ્ય જોઈ રહી છું. કાલ સવારે મારા લગ્ન પ્રસંગે શું કરશો તમે લોકો? એ જવાબદારી મારી છે અને હું એ જોઈ લઈશ. એની ચિંતા કરવાની તારે જરૂર નથી. અને તું શું કહે છે કે મારે ને આદિ વચ્ચે કંઈ નથી? આદિ ગાંડો થઈ ગયો છે. તે કંઈક તો એવું કર્યું હશે ને, કોઈ તો હિન્ટ આપી હશે ને કે એને આવું સપનું આવ્યું કે તમારા બંને વચ્ચે કંઈ થઈ શકે. સારું, તમને લોકોને જે વિચાર આવતા હોય ને એ વિચારી શકો છો તમે. જોબ નથી કરવાની ને? ના. ઠીક છે, હું રિઝાઇન કરીને આવું. 1 કલાકમાં ઘરે પાછી આવું છું. મેલ કરી દે ને, શું જરૂર છે જવાની?
મને ખબર છે તું એમ કરીને આદિને મળવા જ જઈ રહી છે. ભાઈ પ્લીઝ સમજવાની કોશિશ કરને. હું આવું છું ને 1 કલાકમાં. હવે એમાં પણ હા નહીં પાડો. મમ્મી તમે આને કઈ કહો છો? જવા દે બેટા, આને સમજાવવાનો કોઈ જ અર્થ નથી. એને સમજાવીને થાકી ગયા છીએ. અને આદિત્ય જે દિવસથી આ ઘરમાં આવ્યો ને એ દિવસથી તારો જીબડો વધી ગયો છે. હવે નોકરી નથી જ કરવાની ને તો રિઝાઇન લેટર આપી જ દો. હા તો દેવા જ જાઉં છું. 1 કલાકમાં પાછી આવી જઈશ. વહી નહીં જાઉં ક્યાંય. જોઉં છું. જાઉં છું. મમ્મી હવે મને આ છોકરી પર બિલકુલ ભરોસો નથી. તમે લોકો એના પર નજર રાખજો. કાલ હા સવારે કઈ આડોળું થશે ને તો આપણે કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહીએ. હા બેટા, હા આદિત્યના આવ્યા પછી તો હું એના પર નજર રાખું જ છું. કંઈ નહીં, હમણાં કલાકમાં આવી જશે. હવે હું ઓફિસ જાઉં છું પણ 1 કલાકમાં જો એ ન આવે ને તો મને ફોન કરજો. હા, સારું. શું જરૂર હતી આ બધું કરવાની? તને કોણે કીધું હતું મારા ઘરે જવાનું? મેં ક્યાં કંઈ ખોટું કર્યું છે? તને પ્રેમ કરું છું અને એટલે લગ્નની વાત કરી. પણ નથી કરતી હું તને પ્રેમ. કેટલી વાર એકને એક વાત સમજાવવાની. કોઈને પ્રેમ નથી કરતી. કોઈને નહીં. નથી કરતી તો કરવા લાગ ને. મને વિશ્વાસ છે કે માણસથી 1 વાર ભૂલ થાય, બીજી વાર ભૂલ નહીં થાય. બધા માણસો સરખા ના હોય ને. જો આદિ, મહેરબાની કરીને આ વાતને ભૂલી જા. પ્રેમ માટે મારા દિલમાં હવે કોઈ જગ્યા નથી. તો શું કામ મારી પાછળ પડ્યો છે? મહેરબાની કરીને છોડ મારો પીછો. નથી ભૂલી શકતો, નથી જોવાતું તારું દુઃખ. એટલા માટે જ ફરી તને જીવતી રાખવા માંગુ છું, તને જોવા માંગુ છું. તું જેને પ્રેમ કરતી હતી એણે તો તને દગો આપ્યો. તે સાચો પ્રેમ કર્યો હતો, પણ એણે નહીં. તું અત્યારે જે પણ હાલતમાં છો, જે પણ પરિસ્થિતિમાં છો, હું તને સ્વીકારવા માટે તૈયાર છું. હું તારા બાળકને મારું નામ આપવા માંગુ છું. રીઝન આપીશ મને? શું કામ? ફક્ત ને ફક્ત પ્રેમના ખાતર તું મારી બધી ભૂલોને ભૂલી જઈશ? એટલું સહેલું નથી. કોઈના બાળકને પોતાનું નામ દેવું એટલું સહેલું નથી. હું ક્યાં કહું છું સહેલું છે? દુઃખ તો મને પણ થયું હતું જ્યારે મેં પહેલી વાર તારા મોઢે એનું નામ સાંભળ્યું હતું. ત્યારે તો મિત્ર હતા ને, પણ હું તો પ્રેમ સમજતો હતો. કહી નહોતો શકતો પણ છુપાયેલો પ્રેમ હતો. અને હું અપનાવી શકીશ. આટલી હિંમત હું રાખું છું, રાખતો રહીશ. ક્યારે દુઃખી નહીં કરું. પ્લીઝ, જો તું જ મને નહીં સમજે તો તારો પરિવાર ક્યાંથી સમજવાનો છે? આનું છું કે અત્યારે તને કંઈ નથી સૂચતું. તું ગુસ્સામાં છે, ટેન્શનમાં છો. પણ આ પરિસ્થિતિમાં હું તને સાથ આપીશ, તને આમાંથી બહાર કાઢીશ. પણ આદિ, મારી ભૂલની સજા તું શું કામ ભોગવીશ? પ્રેમમાં ભૂલોની બાદબાકી અને પ્રેમનો સરવાળો કરવાનો હોય. મારા પરિવારમાં તો કોઈ નથી. પણ મારો પરિવાર, એનું શું? મનાવીશું ને, કોશિશ કરીશું, સમજાવીશું. અરે હું તો કહું છું ચાલ અત્યારે જ તારા ઘરે જઈએ અને વાત કરીએ, જો તું તૈયાર હો તો. આદિ, પ્લીઝ હજી એકવાર વિચાર કર. આ બધું આટલું સહેલું નથી. અત્યારે તું બોલી તો જાય છે, અને નિભાવવા માટે આખી જિંદગીનો સમય લાગશે. કરી શકીશ?
કરી લઈશ. મિત્રતા હતી ને, હવે પ્રેમ કરું છું. અને પછી તું જીવનસાથી બનીશ ને, બધી જ ફરજો નિભાવી જાણીશ. ક્યારે દુખી નહીં કરું. ઠીક છે, તો હું પણ તૈયાર છું. જઈએ ઘરે. એક કલાકનું કહીને ગઈ હતી, હજી ન આવી. આ તો સારું કર્યું તમે મને ફોન કરીને બોલાવ્યો. હવે આવવા દો એટલે એનો વારો છે. અરે બેટા, એને કહ્યું છે એ આવે જ છે. મેં વાત કરી, મેં તને એટલા માટે બોલાવ્યો કે કંઈક ઊંધું પગલું ન ભરી લે એટલા માટે. પણ ફોન પર વાત થઈ ને મારી, એ આવે છે. તું થોડો શાંતિ રાખીને બેસ ને. ક્યારે આવશે? આદિ, તું તો ઓફિસે રેઝિગ્નેશન આપવા ગઈ હતી ને, આ બધું શું છે? હા, આ અહીં શું કરે છે? તને ના પાડી હતી ને કે તારે આજથી નોકરી નથી કરવાની, તારે ઓફિસનું કામ પૂરું કરીને ઘરે આવી જવાય ને. આને અહીંયા લાવવાની શું જરૂર હતી? મમ્મી, ઓહો વાહ, હાર્દિક કુમાર આવ્યા છે. એક કામ કરું, હું આરતીની ડીશ લેતી આવું. આરતી ઉતારવી પડશે ને. પ્લીઝ, તમે લોકો આવી રીતે વાત ન કરો. હું મીરા સાથે લગ્ન કરવા માંગુ છું અને હવે એ પણ રાજી છે. પણ અમે રાજી નથી ને. હા, અમારી મંજૂરી નથી આ લગ્ન માટે. તમારી મંજૂરીનો શું ફરક પડે? હવે આ બંને નક્કી કરી જ લીધું છે તો લગ્ન પણ કરીને આવશે. ભાઈ, મમ્મી, પ્લીઝ તમે લોકો સમજવાની કોશિશ કરો. નથી સમજવું અમારે કઈ. તું આને કે અહીંયાથી ચાલ્યો જાય, નહીંતર મારા હાથ ઉપડી જશે. મીરા, પ્રેગ્નન્ટ છું. હે? આ શું બોલે છે મમ્મી? આને પ્રેગ્નેન્ટ છે તમારી બેન. સાંભળો, એટલે ઉતાવળ થતી હતી લગ્ન કરવાની, હે ને? અચ્છા, એટલે તું નોકરીના બહાને આ બધા કામ કરવા જતી હતી અને તું તને મેં મારી દીકરીનો મિત્ર સમજ્યો ને તે આવા કામ કર્યા. અરે લગ્ન પહેલા છી. પરિવારનો સભ્ય માન્યો હતો તને. દરેક પ્રસંગમાં તને પહેલા બોલાવ્યો હતો. હું તો કહેતી જ હતી તમને લોકોને કે રહેવા દો. આ પારકા હોય નહીં, પારકા બસ! જાય. પૂરી વાત જાણ્યા વગર ચાલુ ના થઈ જાવ ભાભી. હવે વાત શું સાંભળવાની હોય? ભૂલ કરી છે ને તેને સ્વીકારતા શીખો. અમારા પર રાયડું ન નાખો. ભાઈ, હા હું પ્રેગ્નન્ટ છું, પણ એ બાળકનો પિતા આદિ નથી. હા, શું બોલો છો? તમારે જે કહેવું હોય ને સરખી રીતે કહો. તમે પ્રેગ્નેન્ટ છો ને એ બાળક આદિનું નથી. આ કેવી વાત થઈ? એક મિનિટ દામિની, પહેલા એની વાત તો સાંભળી લે. તું શું કહેતી હતી? હવે બધી વાત કર. મારો એક બોયફ્રેન્ડ હતો, એનું નામ રાહુલ હતું. અમે બંને બહુ લાંબા ટાઈમથી રિલેશનશિપમાં હતા. એવું નહોતું કે મારે તમને કેવું નહોતું, પણ હું ખરા સમયની રાહ જોતી હતી. ધીમે ધીમે હું ને રાહુલ ક્લોઝ આવવા માંડી. એમાં ને એમાં મારાથી આ ભૂલ થઈ ગઈ. મેં રાહુલને બહુ સમજાવ્યો કે આપણે ઘરે વાત કરી દઈએ, લગ્ન કરી લઈએ, ઓફિશિયલ થઈ જઈએ બંને, કે જેથી કરીને મારા પ્રેમના નામ પર દાગ ન લાગે. પણ એ ન માન્યું અને મીરા ચિંતામાં આવી ગઈ હતી. સરખું જમતી નહોતી, ઓફિસમાં કામ નહોતી કરી શકતી. એને દિવસ રાત બસ એક જ વિચાર આવતો હતો કે આ બાળકનું કોણ? જેને પોતાનો જીવન સાથી માની બેઠી હતી એ તો ક્યાંય દૂર જતો રહ્યો હતો. એ તો એની સાથે વાત કરવા માટે પણ તૈયાર નહોતો. ને આ વાતની જાણ એને મને પહેલા કરી હતી. હું તમને આ વાત કરવાનો જ હતો કે એ શું કામ ટેન્શનમાં રહે છે, શું કામ રૂટીન જીવનમાં સરખી રીતે કામ નથી કરી શકતી. પણ એણે જ મને ના પાડી હતી અને એટલા માટે જ મેં એવું વિચાર્યું કે એ નથી અબોર્શન કરવા માંગતી, તો પછી હું જ એની સાથે લગ્ન કરી લઉં ને આ બાળકને પિતાનું નામ આપું. ભાઈ, તે મને કીધું હતું
કે કોઈ પણ તકલીફમાં હશ ત્યારે તું મને સમજીશ, તું મારો સાથ આપીશ, તો આજ ખરો સમય છે. મારે તારા સાથની જરૂર છે, મારા પરિવારના સાથની જરૂર છે. ભલે આદિ આપણી જ્ઞાતિનો નથી, પણ આદિ જો મારા બાળકને પિતાનું નામ આપી શકતો હોય તો તમે લોકો જ્ઞાતિને સાઈડમાં રાખીને એને ન અપનાવી શકો? સાચું કહું તો અમારાથી ભૂલ થઈ. અમે આદિને ઓળખી ન શક્યા. એને રૂપિયાથી, એની જ્ઞાતિથી ઓળખ્યો, એના મનને ન ઓળખ્યો. બેટા, મને માફ કરજે. મારા દીકરાથી પણ કંઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજે. સોરી આદિ, અમે તને ખોટો સમજ્યો. તને સમજવામાં મારાથી બહુ મોટી ભૂલ થઈ. અજાણતા જ અમે તારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું. અમને ખબર જ નથી કે તું તો અમારા પરિવારની આબરૂ બચાવવા માટે આ બધું કરે છે. હા, અને ન કહેવાના વેણ પણ કીધા તને. બેટા, મારી વહુથી પણ કંઈ ભૂલાઈ ગયું હોય તો માફ કરી દેજે. તું તો અમારા ઘરની ઇજ્જત બચાવવા જતો હતો અને અમે તને ન ફાવે એવું બોલી ગયા. માફી ન માંગો. હવે જે થવાનું હતું એ થઈ ગયું. પણ હવે જો તમે અમારા લગ્ન રાજી ખુશીથી કરાવી દો ને તો વધારે સારું. બેટા, તું તો અમારા પરિવાર પર આવેલા સંકટને દૂર કરવા માંગતો હતો અને અત્યારે પણ એ જ કરી રહ્યો છે. જો અત્યાર સુધી અમે રાજી નહોતા, પણ હકીકત જાણીને રોનક, હા મમ્મી, અમારે તો તારો બે હાથ જોડીને આભાર માનવો જોઈએ. મારી બહેન, આટલું બધું થઈ ગયું અને તે મને એકવાર વાત પણ ન કરી. આટલો પારકો કરી દીધો તે તારા ભાઈને. પાગલ. ભૂલ તો માણસથી થાય, પણ બધાને પરિવારને વાત કરવી પણ જરૂરી છે, તો જ એનું નિરાકરણ આવે ને. રોનક, એમાં ભૂલ મારી છે. આ ઘરમાં શું થઈ રહ્યું છે, શું નહીં, કોઈ કઈ પ્રોબ્લેમમાં છે કે નહીં, એ બધું મારે જોવાનું હોય. અને બેન બાને છૂટી આપી દીધી ને પછી એ શું કરે છે, એમને કઈ મૂંઝવણ છે કે નહીં, મેં ક્યારે જોવાની કોશિશ જ ના કરી. બસ હંમેશા બેન બાની ભાભી બનીને જ રહી, ક્યારે એમની ફ્રેન્ડ બનવાની કોશિશ જ ના કરી. કામના ફ્રસ્ટ્રેશનમાં મેં ક્યારેય તમારી સામે ના જોયું કે તમારા ઉપર શું વીતી રહ્યું છે, પણ હવે એવું નહીં થાય. ચાલો, હવે બધી વાતની જાણ થઈ જ ગઈ છે અને બધા જ રાજી છે, તો આપણે રાજી ખુશીથી લગ્ન કરાવી આપીએ. હા, તો હવે જે થઈ ગયું એ ભૂલી જાઓ અને જે થવાનું છે એની તૈયારીઓ કરો, એટલે કે લગ્નની તૈયારીઓ. હવે તો મારી બેન સાસરે જવાની છે. મોટી થઈ ગઈ તું. હા, આટલી મોટી થઈ ગઈ તું.